પર્યાય પરની દ્રષ્ટિ છોડી દ્રવ્ય પર દ્રષ્ટિ દે તો માર્ગ મળે છે. સૂક્ષ્મ ભાષા છે. આત્મા વસ્તુ છે એ અનંત ગુણાત્મક વસ્તુ છે. અનંત ગુણ સ્વરૂપ ધ્રુવ અને એની અવસ્થા બદલે છે. પર્યાયમાં અવસ્થાનું બદલવું થાય છે. એ બે છે. એમાં અનાદિકાળની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપરનો અભાવ છે. એથી એની પર્યાય ઉપર દ્રષ્ટિ છે એમ કહ્યું. રાતે વાત થઈ છે ને અહીં થઈ નહીં વ્યાખ્યામાં. પર્યાય મુંડા પર સમય એમ કહ્યું છે. 93 ગાથા છે સમય પ્રવચન સારની. જ્ઞેય અધિકારની પહેલી ગાથા. જ્ઞેય એટલે કે છદ્રય. હવે એમાં છદ્રયમાં આપણે અહીંયા આત્મા લઈએ જ્ઞેય તો એના પણ બે પ્રકાર અંદર ત્રણ પ્રકાર લીધા છે. દ્રવ્ય જે કાયમ રહેતી અને તે દ્રવ્ય ગુણાત્મક ગુણ સ્વરૂપ છે અને તેની વર્તમાન પર્યાય છે. 3 વાત લીધી છે. 3. હજી દ્રવ્ય ગુણ પર્યાય એટલું છે. પોતાના સ્વરૂપ જે દ્રવ્ય છે તે ટીકાળી શક્તિનો ધરનાર અને ગુણ છે તે શક્તિઓ અને ગુણો છે સ્વભાવ અને એની અવસ્થા બદલાય છે પર્યાય. એમ ત્રણ કહી અને ચોથા પદમાં એમ કહ્યું ત્યાં પર્યાય મુંડા પર સમયા. એક સમયની પર્યાય અનંત ગુણની ભલે અનંત હો પણ એક સમયની મુદત જેટલી પર્યાય છે. એને ટીકાળી વસ્તુ છે ટીકાળી. એને ખરેખર તો ત્રિકાળી દ્રવ્યને જ સ્વકાળ કર્યો છે. એક સમયની પર્યાયને પરકાળ કર્યો છે. આ વાત જેની બહુ મોટો 252 કળશ 252 કળશ છે ને કળશ ટીકા. હા એ વસ્તુ જે ટીકાળ છે અનંત ગુણાત્મક વસ્તુ ટીકાળ છે તેને સ્વકાળ કયો છે અને એક સમયની અવસ્થા છે એનામાં એને પરકાળ કયો છે. કેમ કે એની દ્રષ્ટિ ત્યાંથી છોડાવી છે. એક સમયની અવસ્થા છે એ અવસ્થાઓ અનંત છે એક સમય પણ અવસ્થાઓ અનંત છે. પણ અનંત છે એ પણ એક સમયની મુદત વાળી છે. એથી પર્યાયમાં જે મૂંડ છે એને અનાત્મા કયા છે, પર સમય કયો છે. શ્વેતાંબરના યશુ વિજય થઈ ગયા છે. એને પણ એમાં શંકા પડી ગઈ. એને ટીકા કરી છે એ ચોથા પદની. વાંચ્યું તો ખરું આયનું દિગંબરોનું વાંચ્યું છે લોકોએ, પણ એ ટીકા કરી. પર્યાયમાં સમય હોય તો પર્યાય રહિત દરેક થાય તો વેદાંત થઈ જશે. એવી ટીકા કરી છે. એમ નથી ભાઈ, અહીં તો પર્યાય છે તો ખરી, પણ તેના ઉપર જે એકલી જેની દ્રષ્ટિ છે પછી એમાં તો ટીકામાં તો પરમાણુ દ્વિપટિક ત્રિપટિક ને દ્રવ્ય પર્યાય ને લાંબી વાત કરી છે, પણ આપણું મૂળ તો આમ છે. ત્યાં વસ્તુ છે સહજ સ્વરૂપ પ્રભુ. અહીં તો આત્મા પર લેવાની વાત છે. એ ટીકાળ અનંત અનંત શક્તિનો સંગ્રહાલય વસ્તુ એક
અને તેની અવસ્થાઓ બદલે, દિશાઓ બદલે, એટલે કે પર્યાય બદલે. બદલતી અવસ્થાની મુદત એક સમયની છે અને કાયમ રહેવાની મુદત ત્રિકાળ છે. એટલે અહીંયા કે છે કે પર્યાય ઉપર જેની દ્રષ્ટિ છે એટલે ભલે આગળ જઈને એ રાગને સંયોગને માને અંદર તો એને પર્યાય કહે, પણ મૂળ તો પર્યાય એટલે દ્રૈવ સ્વભાવ જે ટિકાવ છે તેના ઉપર અનાદિથી દ્રષ્ટિ નથી. એથી એને પર્યાય મૂંડ કહીને પર્યાયમાં દ્રષ્ટિ છે એટલે મૂંડ છે એમ કહ્યો છે. કેમ? જે એની ચીજમાં નથી, શરીર, વાણી, કર્મ, એ તો એનામાં નથી. ખરેખર તો રાગ ને દ્વેષ, દયાદાન વિકલ્પો છે એ પણ ખરેખર તો વસ્તુમાં નથી. હવે એ પર્યાય છે એનામાં, અને તે પર્યાયનું ષટકાર રૂપે પરિણમન પર્યાય સ્વતંત્ર કરે છે. શું કહ્યું? ચાહે તો વિકૃત અવસ્થા ષટકાર રૂપે પરિણમો, કે ચાહે તો નિર્વિકલ્પ એટલે કે નિર્મળ પર્યાય પણ ષટકારકપણે પરિણમો. પણ એ પર્યાય પોતે કરતા પોતે, પર્યાયનો કરતા પર્યાય, પર્યાયનું કાર્ય પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, પર્યાય એ પર્યાય કરીને રાખી, પર્યાયથી પર્યાય થઈ, પર્યાયને આધારે પર્યાય થઈ. આવા છબુલ છે. એ એક સમયની પર્યાય પોતે છે એનામાં, અને તે પર્યાય એ પર્યાય કરેલી છે. આ પરતો કરેલી વસ્તુ છે ને એનામાં. સમજાણું કાંઈ? પરનો તો સંયોગ છે એટલે તે પરદ્રવ્યને તો ચુંબતો નથી. ચુંબતો નથી એટલે ત્રીજી ગાથા. એક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ચુંબે છે. ચુંબે છે એટલે સ્પર્શે છે, પણ પરદ્રવ્યના ગુણ પર્યાયને એક દ્રવ્ય ચુંબતું નથી, અડતું નથી, સ્પર્શતું નથી. એટલે એની વાતો કાઢી નાખી. પણ એની પર્યાયમાં છે, એ ગુણ પર્યાયને ચુંબે છે દ્રવ્ય છે તો પર્યાયને ચુંબે છે. પણ એ પર્યાયનો અંશ છે, એ ક્ષણિક છે, એના ઉપર દ્રષ્ટિ છે, તે છોડી દે. આખું કામ છે પ્રભુ. અને દ્રવ્ય પર દ્રષ્ટિ દે. પર ઉપર દ્રષ્ટિ છે એ તો વાત કાઢી નાખી. એક સમયની પર્યાય એનામાં છે, પર્યાયમાં પર્યાય, અને એ પર્યાય પણ સ્વતંત્રપણે પોતે થઈ છે પોતાથી. એ કઈ પરને લઈને થઈ છે એમ તો નહીં, પણ દ્રવ્યગુણને લઈને થઈ છે એમે નહીં. એવી એક સમયની જે પર્યાય અવસ્થા, એની દ્રષ્ટિ છે અનાદિની, તે છોડી દે. આવું છે. પર્યાય પરની દ્રષ્ટિ, પર્યાય પરની એટલે પર્યાય ઉપરની, ઉપરની એટલે પર્યાયની અપેક્ષાની જે દ્રષ્ટિ છે તે છોડી દે. આવું કામ આખું ભાઈ. જો તારે કલ્યાણ કરવું હોય, આત્માનું હિત કરવું હોય, સુખને પંથે તારે જવું હોય, આનંદને પંથે, તો પર્યાય દ્રષ્ટિ છે એ દુઃખ પંથ છે. એથી તે દ્રષ્ટિ છોડી
શબ્દો ભલે થોડા પણ ગંભીરતાનો પાર મળે. હા હા. પર્યાય પરની દ્રષ્ટિ, પર્યાય પરની એટલે પર્યાય ઉપરની, પર્યાય પર છે એમાં અત્યારે ભાષા તો આ તો સાદી ગુજરાતીમાં. હા હા. શરીર વાણી કર્મ એ તો એનું અસ્તિત્વ જ ભિન્ન છે, પણ પર્યાયનું અસ્તિત્વ એના પ્રમાણનો વિષય જે દ્રવ્યને પર્યાય એનામાં છે પર્યાય, પણ એના ઉપરની દ્રષ્ટિ છે એ કારણ કે એ તો અંશ છે અને અંશમાં આખું તત્વ આવતું નથી. અને આખું તત્વ જે અંશ છે એક સમયની પર્યાય એવી છે તો અનંતી એક સમયમાં, પણ એક સમયની એક પર્યાય જ્ઞાનની એવી અનંતી પર્યાયનો સમુદાય તો એક જ્ઞાન છે. એક શ્રદ્ધાની પર્યાય એવી અનંતી પર્યાયનો સમુદાય શ્રદ્ધા છે. અંદર સંકિત ત્રિકાળી શ્રદ્ધા, ચારિત્રની ત્રિકાળી સ્થિરતા પર્યાય જે વર્તમાન પર્યાયથી ત્રિકાળી એ બધી પર્યાયનો પિંડ તે અંદર ચારિત્ર છે. આનંદની વર્તમાન અવસ્થા અને પૂર્વની દુઃખ અવસ્થા એ બધી અવસ્થાઓનો પિંડ તે આનંદ છે. એ વળી દુઃખનો દુઃખની અવસ્થા અને આનંદની અવસ્થા જે પર્યાયમાં એ અનાદિ અનંત પર્યાયનો પિંડ તે આનંદ છે. દુઃખની અવસ્થાનો અર્થ દુઃખની અવસ્થા હતી ત્યારે હતી, પછી એમાં ગઈ ત્યારે દુઃખ અવસ્થા રહી નહીં, પણ યુગતા રહી ગઈ અંદર. એ યુગતા એટલે છે તો પરિણામ ભાવ અંદર જેની વાત છે ભાઈ. સુખ અંદર સુખ રૂપ પરિણમન થઈ ગયું છે એનું. એને અહીંયા પર્યાય બુદ્ધિને છોડી જે ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ જે સવારમાં કહ્યું હતું ભૂતાર્થ સત્ય છે અને પર્યાય અસત્ય છે. આ ભૂતાર્થ એને છોડી દ્રવ્ય પર દ્રષ્ટિ દે એ તારા પુરુષાર્થનું કામ છે એમ કે છે. દ્રષ્ટિ ઉપર દે એ તારા વીર્યનું કામ છે. કોઈ કર્મ માર્ગ આપે ને એ કઈ છે એમ છે નહીં. હા હા. તો માર્ગ મળે જ જેને જ્ઞાયક ભાવ ત્રિકાળી ધ્રુવ, ત્રિકાળીનો અર્થ કાયમ રહે નહીં વાળી તો અપેક્ષા છે, પણ વર્તમાનમાં જે ધ્રુવ છે એકાકાર છે એના ઉપર દ્રષ્ટિ દેતા માર્ગ મળે જ. હા હા. એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેતા તને સમ્યક દર્શન થાય જ તે, સમ્યક જ્ઞાન થાય જ તે, અને સ્વરૂપની દ્રષ્ટિ દેતા સ્વરૂપમાં ઠરવાનો અંશ પણ સાથે થાય જ તે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ દેતા તને માર્ગ મળે જ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જે મોક્ષ માર્ગ એ દ્રવ્ય દ્રષ્ટિ દેતા માર્ગ મળે જ. આવ્યું હતું છે માર્ગ છે તો પર્યાય છે. સમજાણું કાંઈ? માર્ગ મળે એ તો પર્યાય છે. આવું મોટું છે. એકુર પર્યાય દ્રષ્ટિ છોડાવી અને દ્રવ્ય દ્રષ્ટિ કરી ત્યારે મોક્ષ માર્ગની પર્યાય તેને પ્રગટે જ. એમ કીધું ને, માર્ગ મળે જ. માર્ગ તો મોક્ષનો માર્ગ છે તો પર્યાય છે. સમજાણું કાંઈ? આ ટૂંકામાં બહુ સરસમાં ભર્યું છે.
દ્રવ્ય દ્રષ્ટિ દે તો દ્રષ્ટિ દે, દ્રષ્ટિ તો પર્યાય છે. પર્યાયમાં પર્યાયપણાની દ્રષ્ટિ જે હતી એ છોડીને પર્યાય જે દ્રષ્ટિ છે એ પર્યાયને દ્રવ્ય ઉપર મૂકી. તો તેથી તને વસ્તુની દ્રષ્ટિ થતા, વસ્તુનું જ્ઞાન થતા, વસ્તુમાં સ્થિરતા થતા એ મોક્ષ માર્ગ તને દ્રવ્ય દ્રષ્ટિ થતા મળશે જ. હા હા હા, હીરાભાઈ આવી વાતો છે. હા હા, જેને લાગ્યું હોય તેને પુરુષાર્થ ઉપાડ્યા વિના રહેતો નથી. હા હા, જેને એ જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવની લગ્ની જેને લાગી છે, સમજાણું ખાય. ત્રિકાળી ચિદાનંદ નિત્યાનંદ પ્રભુ જે નિશ્ચય આત્મા પર્યાય છે તે તો વ્યવહાર આત્મા છે. હા હા, અને વસ્તુ જે ટિકાવ છે તે નિશ્ચય આત્મા છે. તો વ્યવહાર આત્માની દ્રષ્ટિ છોડીને ટિકાવ ઉપર દ્રષ્ટિ દેતા મોક્ષ માર્ગની પર્યાયનો વ્યવહાર પ્રગટ થશે. એ મોક્ષ માર્ગ એ વ્યવહાર છે, પર્યાય છે ને. સમજાય એવું સમજવું બાપુ. આ તો ગંભીરનો પાર ન મળે. વિતરાગનો માર્ગ એક એક પર્યાયની એક એક ગુણની વાત કરતા ગજબ વાત છે. દ્રષ્ટિ દે એટલે કે પર્યાય એવી દ્રષ્ટિ, એ પર્યાયને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દે. હા હા, તો માર્ગ મળે જ. એટલે પર્યાય મોક્ષના માર્ગની પ્રગટે જ. સમજાય છે કાંઈ? જેને લાગી હોય તેને. હા, વિનાયક ચૈતન, ચૈતન સ્વરૂપ કાયમી એની જેને લગ્ની લાગી છે એ પુરુષાર્થ ઉપાય વિના રહેતો નથી. એ અંતર્મુખ થયા વિના રહેતો નથી. હા હા, સમજાણું કાંઈ? જેને જ્ઞાયક વાસ્તવિક તત્વપૂર્ણ એની જેને દ્રષ્ટિ થઈ કરવાની એવી જેને લગ્ની લાગી એ પુરુષાર્થ સ્ત્રોત્ર કર્યા વિના રહે જ નહીં. હા હા, એ કારખાનામાં નથી ક્યાંય છે. કારખાના ભાઈ ને કહું છું કે કારખાનામાં નથી ક્યાં. આ કારખાનું જુદું છે. શું વાત! પરદ્રવ ને પરદ્રવ ગુણ ને પર્યાયની વાત છોડી દીધી. કારણ કે એની હારી કઈ સંબંધ છે, એ તો સ્વતંત્ર છે. હે, એ કરી શકતો નથી એ પછી આવશે, પણ કરી એનામાં નથી એટલે પછી પ્રશ્ન શું? હવે એનામાં છે પર્યાય ને એનામાં છે ધ્રુવ, એની વાત ચાલે. હા હા હા, કારખાનું ન્યા છે મોટું. હા, મોટું વાણિયાનો છે, શેઠ એમાં નોકર છે. જામનગરનો વાણિયો છે. 3.5 કરોડ રૂપિયાની ઉપજ છે. 1 વર્ષની ઉપજ પેદાશ. શું કીધું? 3.5 કરોડ રૂપિયાની 1 વર્ષની પેદાશ. એમના શેઠ ને હો.
એમાં નોકર છે એમ કેવું છે. હજી તો વધારવા માંગે છે નહીં એવું સાંભળ્યું. ધંધો આગળ વધારે 3.5 ટનની પેદાશથી વધારે પેદાશ થાય. 3.5 કરોડ રૂપિયા એક વર્ષની પેદાશ સમજે ને આમદની એમાં નોકર છે. ક્યાં રૂપિયા અહીં તો કે છે રૂપિયો તારામાં છે નહીં એટલે તું એને મારા માન એ તો માનતા હતા એ જૂઠી છે એ તો તદ્દન જૂઠી વસ્તુ. પણ તારામાં પર્યાય છે એક સમયની એને તો માનતો તો જૂઠી દ્રષ્ટિ છે કે પૈસા શરીર વાણી કર્મ સ્ત્રી કુટુંબ પરિવાર દેશ જે આત્મામાં છે જ નહીં અને એ છે એનામાં છે એને મારા માનવા એ તો ઓલી મોટી ભ્રમણા. પણ અહીં તો એનામાં છે પર્યાય. પણ એક છે મોટું અહીં રહી જાય છે અંદર. એટલી પર્યાય છે છતાં એવા અંશ ઉપર દ્રષ્ટિ રાખતા પોતે ત્રિકાળી છે તેનો અનાદર થાય છે. માટે એક વાતનું પર્યાયની દ્રષ્ટિ છોડ તો ઉપદેશમાં શું કેવું? કેમ કે એને પુરુષાર્થ પર્યાયને દ્રવ્ય તરફ ઢાળવો છે એટલે પર્યાય દ્રષ્ટિ છોડ એટલી છૂટી જાય. એ દ્રષ્ટિ જ્યાં દ્રવ્ય ઉપર ગઈ એટલે પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે. પર્યાય દ્રષ્ટિ રહેતી પણ એને સમજાવવામાં શું કેવું કે પર્યાય દ્રષ્ટિ છોડ પર્યાય દ્રષ્ટિ છોડ અને દ્રવ્ય દ્રષ્ટિ થયા વિના પર્યાય દ્રષ્ટિ છૂટે. સમજાણું કાંઈ આવું હટપટું બહુ કામ બાપા. વિતરાગનો માર્ગ એક એક શબ્દ ને એક એક ભાવ એક ગંભીર નું પાર ન મળે. જેને લાગી હોય તેને પુરુષાર્થ ઉપડ્યા વિના રહેતો જ નથી. એનું વીર્ય સ્વરૂપ તરફ ઢળ્યા વિના રહેતું નથી કે છે. જેની રુચિ અનુયાયી વીર્ય રુચિ જો જ્ઞાયકની હોય તો વીર્ય ત્યાં થયા વિના રહે જ નહીં. જેની જરૂરિયાત જણાય તેનો પુરુષાર્થ કર્યા વિના રહે નહીં. એમ દ્રવ્ય સ્વભાવની જરૂરિયાત જણાય તો તે તરફનો પુરુષાર્થ કર્યા વિના રહે જ નહીં. આવી વાતો હવે માણસને એકલા બહારના પલાખા શીખ્યા હોય છે ધર્મ માની બેઠા અને હાંકવું પડે બાપા શું થાય. અંદરથી કંટાળે કોનાથી? વર્તમાન પર્યાય ને રાગની બુદ્ધિથી કંટાળે. થાક એટલે કંટાળે થાકે એક અંશ ઉપર લક્ષ છે એમ થાક લાગે આ તો દુઃખ છે. ખરેખરનો થાકે કારણ કે પર્યાય ઉપર દ્રષ્ટિ ત્યાં કસાય ભાવ થયા વિના રહે જ નહીં. મિથ્યાત ભાવ થયા વિના અને મિથ્યાત ભાવ એમાં દુઃખ છે. દુઃખ કોઈ પ્રતિકૂળ સંયોગ છે માટે દુઃખ છે એ તો નિમિત્તની કથન છે. જે એક સમયની પર્યાયને પોતાની માનીને ત્યાં ઉભો છે તે મિથ્યા દ્રષ્ટિ દુઃખરૂપ છે. એ મિથ્યા દ્રષ્ટિ પોતે દુઃખરૂપ છે. એનાથી જેને કંટાળ્યો હોય છે ખરેખરનો થાક લાગ્યો હોય તો પાછો વળ્યા વિના રહે જ નહીં.
એ પર્યાય બુદ્ધિથી પાછો અઠ્યાવી ના રે નહીં.